તો અમદાવાદ આંબલી બોપલ રોડ પર અકસ્માતનો આખો આ મામલો કે જેમાં એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માત સર્જનાર આરોપીની ઓડી કાર શેન્કો વાલ પ્રાઇવેટ લિમિટેડના નામે છે। सांथल પાસે આવેલી છે શેન્કો વાલ પ્રાઇવેટ લિમિટેડ કંપની। આરોપીના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે। નબીરાનું લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરાશે। અગાઉ સિગ્નલ ભંગ કરવા મુદ્દે કાર ચાલકને ઈ મેમો મળ્યા છે। આરોપીએ અગાઉ કરેલા અકસ્માત અંગે પણ તપાસ ચાલુ છે। અગાઉ પણ અકસ્માત મામલે આરોપીની ધરપકડ કરાઈ હતી। 16 સપ્ટેમ્બરના રોજ આરોપી રિપલે કંપાસ જીપથી સર્જ્યો હતો અકસ્માત। आरोपी ने अमे रिपोर्ट साथ ब्लड टेस्ट माटे मोकली आपेल है और आज रोज सवारे 9:30 वागे बॉडीगार्डना चालके 2-3 फोर व्हील और 3-4 बाइक एक्टिवा 2 व्हीलर वाला ने नुकसान करेल है। बॉडीगाड़ी शेंको वाल्स प्राइवेट लिमिटेड कंपनी नामनी है और अगाऊ जो एक्सिडेंट बोडकदेव पास करेलो एनी मैं तपास चालू है। અમદાવાદમાં નબીરાઓ જાણે ટ્રાફિક નિયમોને જ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ છે। વિસ્મયકાંડ કે તથ્યકાંડના ઘાની કળ તો હજુ પણ લોકોને વળી નથી। ત્યાં અમદાવાદના આંબલી બોપલ રોડ પર નબીરાનો આતંક સામે આવ્યો। આજે સવારે ઓડી કારના એક ચાલકે આંબલી બોપલ રોડ પર બેફામ બનીને કાર હંકારી અને એક પછી એક અનેક વાહનોને તેની અડફેટે લઈ લીધા, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। પીક અવર્સમાં જ કાર ચાલકે આ રીતે વાહનોને અડફેટે લેતા રસ્તા પર અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ। કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ ઉતારી દીધો, જેમાં સ્પષ્ટપણે કાર બેફામપણે આગળ વધતી નજરે પડી રહી છે। પણ આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ભડકી ઉઠ્યો છે। ટોટલ 8 ગાડીને હડફેટે લીધી છે। એમાં છે એક ટાટા પંચ, ટાટા હેરિયર, પછી નેક્ઝોન, પછી XUV 300, એક સફારી, 2 રિક્ષા અને 2 ટુ વ્હીલ તો જો અંદર કચરેલી હાલતમાં તમને જોવા મળે, અને 2 દીકરીઓને કંઈક એક્ટિવા ઉપર હડફેટે લીધી છે, જેને 108 મારફતે દવાખાને મોકલવામાં આવેલી છે। અને આ લોકો દારૂ, હર્ષસંઘવીભાઈ એમ કહે છે કે દારૂ બંધ થઈ ગયો, ભાઈ તમારા મોટા બાપના દીકરાઓ જ દારૂ પીને કચરે છે। તથ્ય પટેલ હોય, હિતેન્દ્રન કેસમાં આ હોય, જેટલી હડફેટે ગાડીઓ લેવાય છે, હોડી, BMW, મર્સિડીઝ જ હોય, જે આમ આદમીનું ઓલું છે જ નહીં, અને હેરાન થાય છે નાના માણસો ને। जयंतीलाल पार्क है ना, यहाँ पे सर गाड़ी आई हुई थी ये अपने क्या बोले कि ओडी कार। पहले उसने हैरियर को उड़ाने की कोशिश की और नेक्सॉन को, दोनों गाड़ियों को उड़ाने की कोशिश की। मैंने फिर साइड में मोटरसाइकिल कर लिया था। मेरा जैसे ही हेलमेट निकल गया था, हेलमेट के ऊपर ये सारे स्क्रैच आ गए थे। मेरे आगे बैन थी, मैं बैन से टकरा गया था। फिर मैंने उतर के तुरंत वीडियो लिए। 9:28 की बात है। मैंने उतर के तुरंत वीडियो लेके इस गाड़ी को मैंने निकालने की कोशिश की अंदर से, लेकिन इसका ऑटोमेटिक मैनुअल किया हुआ था, गाड़ी निकल नहीं पा रही थी। फिर मैंने हैरियर का है ना हैंड ब्रेक खींच लिया था, तो भी हैंड ब्रेक इससे निकाल के गाड़ी को उड़ा के सीधा यहाँ पे आ गई थी, टाटा शोरूम के अंदर गाड़ी आ गई थी। कि हमारे कार हमारी पार्किंग में ही खड़ी थी, तो उसने ऐसे स्पीड में आके सभी गाड़ी को ठोकते ठोकते टेम्पो को टर्न किया और टेम्पो को भी बैलेंस नहीं रहा, इसीलिए हमारी गाड़ी पे भी टच हुआ, तो हमारी गाड़ी में भी डैमेज हो गया। और ये आगे भी બે ગાડીઓને ઠોકતો આવ્યો છે। એ આગળ બી બે ગાડીઓને ઠોકતો આ નબીરાઓનો આપણા સરકાર કરે છે શું? લાયસન્સ વગર તમે કેમ ચલાવવાનું આપો છો પરમિશન? જી હા, કાર ચાલક નશામાં ધૂત હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને તેની સાબિતી તો સામે આવેલા દ્રશ્યો પણ આપી રહ્યા છે। અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો, પણ જાણે તેણે કંઈ કર્યું જ ન હોય તેમ તે ગાડીની અંદર શાંતિથી બેઠો રહ્યો। એટલું જ નહીં, સિગારેટના કસ ફૂંકતો જોવા મળ્યો હતો આરોપીનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે અને તે ચિક્કાર પીધેલી હાલતમાં હોવાની સ્થાનિકોનો આક્ષેપ છે। અને ફૂલ નશાની હાલતમાં હતો અને બી ઇવન એને કાર બી આટલી બધી હિટ કરી છે ને, તો બી અંદર બેઠો બેઠો સ્મોક કરતો હતો। એના વિડીયો બી છે, નેક્સોનને હિટ કરતો મારી જોડે વિડીયો બી છે, અને ત્યાં એક્ટિવાઓ પડી હતી ત્યાંને બી હિટ કર્યો। આગળ ટાટા હેરિયર ગાડી હતી અને આગળ ઊભી રાખીને હેન્ડબ્રેક ચડાવેલી હતી, એને સ્પોર્ટ્સ બોર્ડમાં ઓડીને નંખીને આખી હેરિયરને ગોર ફેવરી ગાડી, પછી ત્યાંથી નેક્સોન આગળ ઊભી હતી ત્યાંથી એને ખસેડતો છેક આટલે લાવ્યો અને ત્યાંથી આવતા આ ટેમ્પોને હિટ કર્યું છે, અને આ ટેમ્પોનું બેલેન્સ બગડ્યું તો એ મારી ગાડીમાં હિટ કર્યું છે। તો રોષે ભરાયેલા સ્થાનિકોએ બેફામ ચાલકને બેથી પાક પણ ચખાડ્યો હતો। નસીબની વાત એ કે પીક આવર્સમાં સર્જાયેલી અકસ્માતની વણઝારમાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ મુદ્દો એ છે કે જો કોઈએ જીવ ગુમાવ્યો હોત તો જવાબદાર કોણ હોત?